એના દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે એ અત્યાર સુધી અહીંયા ઓફિસ સુધી કોઈ આક્ષેપો રિટર્નમાં યા કંઈ મૌખિકમાં આવેલ નથી. એ કોઈ આક્ષેપ કરેલા હોય એ આક્ષેપ આવે અહીંયા સુધી પછી એના ઉપર તપાસ કરવામાં આવશે. બાકી એને સારવારમાં કોઈ કમી રહેલ નથી. એને જે સારવાર હોય ન્યુરો સર્જરી દ્વારા જે કરવામાં આવેલ હતો એ જે સારવાર ઉચિત હોય એ વધુ સારવાર કરવામાં આવેલો હતો. લેકિન એ જે પેશન્ટ હતો એ શરૂથી બહુ સિરિયસ અવસ્થામાં આવેલા હતો. રોડ ટ્રાફિક એક્સિડન્ટનો પેશન્ટ, હેડ ઇન્જરી હતો અને એને ઈજાના કારણે જે તકલીફ હતી એને બધી સારવાર સમયસર કરવામાં આવેલ હતો. તેમ છતાં એને છે તબિયત કભી સારી કભી બિગડતી હતી વચ્ચે અને એ સારવાર દરમિયાન જે એને છે ને સભી સારવાર કરવા તેમ છતાં એને મરણ પામેલ હતો. સર, એના પરિવારજનો છે તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ઓપરેશન હતું તે સક્સેસફુલ હતું. ઓપરેશનમાં કઈ વાંધો નહોતો, પરંતુ જ્યારથી ડોક્ટરો સ્ટ્રાઇકમાં ગયા પછી કોઈ ધ્યાન નથી આપ્યું, પછી એની તબિયત છે તે સ્ટેબલ નથી થઈ. ના, એના વિષયમાં કોઈ માહિતી નથી કે સારવારમાં કોઈ, કારણ કે સારવાર જે છે ઇમરજન્સી સેવા ચાલુ જ હતી અને કોઈ પ્રકારનો આઈસીયુ સેવા બંધ કરવામાં આવેલ નહીં હતી. કેવલ ઓપીડી સેવા એ બધી બંધ. જે કાળજી રાખવી જોઈએ આફ્ટર ઓપરેશન તે નહોતી રાખવામાં આવી, તેના કારણે મૃત્યુ થયું છે. ના, એ ખોટી વાત છે. સર, પરિવારજનો ફરિયાદ કરશે તો આગળ આપણે તપાસ કમિટી બનાવશે. હા, એ અમારો છે સુપરિન્ટેન્ડન્ટ મેડમ અને એ લોકો નક્કી કરશે કે તપાસ કમિટી બનાવીએ અને તપાસ કરીએ. તપાસમાં ડોક્ટર દોષિત નીકળશે તો ડોક્ટર ઉપર કાર્યવાહી થશે સર? ના, એ તો તપાસનો રિપોર્ટના આધારે એ લોકો નક્કી કરશે. એ બધું તો ડિટેલમાં જે ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ હતા એને એચઓડી અને એ લોકો બહુ માહિતી આપી શકે છે. પછી એ બધું ડિટેલ માહિતી લેવા પડે પછી તમને બધાનું જાણ કરવામાં આવશે.